ડભોઈ નગરપાલિકાએ આઇકોનિક રોડ ઉપર ખુલ્લા પડેલા વીજવાયરોને દૂર કરીને સુરક્ષા વ્યવસ્થા સુધારવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પ્રગટ થયેલા મીડિયા અહેવાલમાં ઉલ્લેખિત થયેલ મુદ્દાને ધ્યાનમાં લઈ નગરપાલિકા તંત્રે તરત જ કાર્યવાહી કરી હતી. માહિતી મુજબ ક્રિષ્ના સિનેમાથી એસટી ડેપો સુધીની રોડ બનાવવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા જૂની સ્ટ્રીટ લાઇટના વીજવાયરો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. વીજ પ્રવાહ ચાલતો ન હતો, છતાં ખુલ્લા પડી ગયેલા વાયરોના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. કોઈને કરંટ લાગવાનો ખતરો હોવાથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ વાયરો દૂર કરાયા. નવી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી હતી, પરંતુ જૂના વાયર અલગથી દૂર કરવામાં ન આવતા સાવચેતીનું ઉલ્લંઘન થયું હતું. નગરપાલિકા તંત્રએ આ બેદરકાર કોન્ટ્રાક્ટરની કાર્યવાહીના પગલે જૂના ખુલ્લા વાયરોને હટાવી અને માર્ગને સુરક્ષિત બનાવ્યો. આ ઘટના વડે મીડિયામાં પ્રગટ થયેલા અહેવાલોની અસર સ્પષ્ટ રીતે જોવા મળી છે, જેના કારણે નગરપાલિકા સક્રિય રહી અને તમામ ખતરનાક વીજવાયર દૂર કરવા માટે કાર્યવાહી કરી. સ્ટોરી રિપોર્ટ ઉદય પંડ્યા, ડભોઈ.